હેલો એવરીવન, એનડી એજ્યુકેશનમાં હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો એનું પહેલું એક્ઝામ્પલ આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોવાના છે. જય અને વિજય આ ભાગીદારી પેઢીના ભાગીદારો છે. એમનું તારીખ 31/3/2017નું કાચું સરવૈયું આપણને આપેલ છે. આ કાચા સરવૈયા પરથી આપણે એમના 4 ખાતા તૈયાર કરવાના છે. એક છે સુધારેલ વેપાર ખાતું, બીજું છે નફા નુકસાન ખાતું, ત્રીજું ભાગીદારના ચાલુ ખાતા અને ચોથું છે પાકું સરવૈયું. તો આવો વિડીયોમાં આગળ વધીએ અને એક્ઝામ્પલ નંબર 2 સમજીએ. સર્વપ્રથમ આપણે હવાલાથી શરૂઆત કરીશું કે કયા કયા હવાલા આપણને આપ્યા છે અને એની કઈ રીતે એન્ટ્રી થાય છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અહીં આપણને પહેલો હવાલો આપ્યો છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. મિત્રો ધ્યાનથી સમજજો, જો ચૂકવવાનો બાકી છે તો એ આપણી જવાબદારી છે, તો એ આવશે મૂડી દેવામાં. પરંતુ આપણે કોઈ વસ્તુનું અગાઉથી પેમેન્ટ કરી દઈએ છીએ, અગાઉથી ચૂકવીએ છીએ, તો એ આપણી ચાલુ મિલકત બની જાય છે. ઓકે, તો ચાલુ મિલકત ક્યાં આવશે? મિલકત લેણામાં. તો લખીએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, એ છે 200 રૂપિયા. ઓકે, ત્યારબાદ કાચા સરવૈયાની અંદર આપણને વીમા પ્રીમિયમ આપેલું છે. જોઈએ કેટલું આપ્યું છે? તો કાચા સરવૈયાની અંદર જે વીમા પ્રીમિયમ આપેલું છે એ છે 1000 રૂપિયા. હવે આ 1000 માંથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણે બાદ કરીશું. તો ઓછા અગાઉથી ચૂકવેલ વિપ્રી. ઓકે, તો એ 200 રૂપિયા આપણે બાદ કરીશું. 1000 માંથી 200 જાય તો વધશે કેટલા? 800. તો આ રીતે આપણે પહેલા હવાલાની 2 એન્ટ્રી થઈ ગઈ. એક મિલકત લેવામાં ચાલુ મિલકતો નીચે, અને બીજું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચલો બીજો હવાલો જોઈએ. જય 2000 રૂપિયાનો મૂળ કિંમતનો માલ તેના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. હવે ધંધાની કોઈ વસ્તુ, કોઈ રોકડ, કોઈ રકમ અંગત વપરાશ માટે લઈ જાય છે તો એ છે ઉપાડ. એ છે ઉપાડ. તો અહીંયા જયે શું કર્યો છે? ઉપાડ કરેલો છે. ભલે વસ્તુ લઈ ગયો છે, ભલે માલ લઈ ગયો છે, ઓકે, પરંતુ એ શું કર્યું કહેવાય? ઉપાડ કહેવાય. તો આપણે ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડની નોંધ કરીશું. ઉપાડ ખાતે કોણે કર્યો છે? જય. કેટલાનો? તો 2000નો. હજુ આની બીજી નોંધ આપણે કરવાની છે. તો ધ્યાનથી સમજીશું કે જે માલ જાય છે એ માલ શામાંથી જશે? તો ખરીદીમાંથી જશે. ઓકે, તો ખરીદીમાંથી એને આપણે બાદ કરવાનો રહેશે. તો આપણે અહીંયા ખરીદી લખીએ. ખરીદી, જ્યારે એની કિંમત આવશે ત્યારે નોંધી લઈશું અંગત વપરાશથી ગયેલ માલ કેટલો છે? 2000. તો આ તો 2000 આપણે એમાંથી માઇનસ કરવાના છે. આ થઈ ગઈ એની બીજી એન્ટ્રી. ચલો હવાલા નંબર 3. 28/3/2017 ના રોજ ₹4000 ની કિંમતનો માલ શાખ પર ખરીદ્યો. શાખ પર ખરીદવો એનો અર્થ કે ઉધાર ખરીદવો. ઓકે, તો અહીંયા આપણે 4000 નો માલ ખરીદ્યો છે, એનો અર્થ કે માલ આવ્યો, આપણે ખરીદી કરી છે, તો અહીંયા લખીશું 4000. બરોબર છે, આ આપણે ખરીદી લખી 4000. ત્યારબાદ શું છે? શાખ પર ખરીદ્યો છે, એટલે ઉધાર ખરીદ્યો તો આપણા શું વધ્યા? લેણદારો વધ્યા. શું વધ્યા? લેણદારો. આપણે જેમને પૈસા ચૂકવવાના છે આપણા માટે લેણદારો છે. તો શાખ પર ખરીદ્યો છે એનો અર્થ કે આપણે એમને પૈસા ચૂકવવાના છે. તો આપણે જે બી લેણદારો હશે, લેણદારો ક્યાં નોંધે છે? મૂડી દેવામાં. એમાં આપણે આ શાખ પર ખરીદેલો માલ ઉમેરીશું. તો લેણદારો લખીશું, એના પહેલા આપણે લખીએ શાખ પરની ખરીદી. બરોબર, કેટલી છે? 4000 રૂપિયા. આ આપણે લેણદારોમાં નોંધવાના છે. ત્યારબાદ કુલ દેવાદારોમાંથી 400 નું લેણું ડૂબત છે. હવે અહીંયા ડૂબત એનો અર્થ કે ઢાલકા થવાની છે. ઓકે, દેવાદાર કોને કહેવાય છે? તો દેવાદાર એટલે કે આપણે જેમની પાસેથી રૂપિયા લેવાના છે. લેણદાર એટલે આપવાના છે, દેવાદાર એટલે લેવાના છે. તો એ આપણી ચાલુ જવાબદારી બનશે. તો હું અહીંયા લખી દઉં દેવાદાર. ચલો દેવાદાર કેટલા છે? આપણા દેવાદારો કેટલા છે જોઈ લઉં. દેવાદારો છે 18400. 18400 માં આપણા 400 રૂપિયા છે ઢાલખાત છે.
તો ગાલખાત હવાલાની કેટલા છે 400, બચે કેટલા 18,000, રાઈટ. હજુ પાછળ આપણે એક વસ્તુ કીધેલી છે કે 5% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરો. તો 18,000 ઉપર આપણે 5% લેખે ગાલખાત અનામત કરવાની છે. તો ગાલખાત અનામત 5%. ચલો કરીએ 18,000 ના 5%. 18,000 ગુણ્યા 5%, તો જવાબ આવશે 900. આ 900 પણ માઇનસ થશે, તો 18,000 ઓછા 900, તો જવાબ આવશે 17,100. હવે આ બંનેની નોંધ આપણે નફા નુકસાન ઉધાર ખાતામાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરી લે. એક ફોર્મેટ બનાવવું પડશે. ઓકે, તો બનાવીએ. ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાની, આ બંને વસ્તુ પ્લસ થશે અને આના ટોટલમાંથી ગાલખાત અનામત કાચા સરવૈયાની માઇનસ થશે. ઓકે, ચલો ગાલખાત આપણી પાસે કાચા સરવૈયામાં કેટલી આપી છે જોઈ લે. તો ગાલખાત આપી છે આપણને 200 રૂપિયા. ઓકે, તો અહીંયા નોંધીએ 200. ત્યારબાદ ગાલખાત હવાલાની કેટલી થઈ તો 400 રૂપિયા. ત્યારબાદ ગાલખાત અનામત કેટલી થઈ તો 900 રૂપિયા. આ ત્રણેયનો સરવાળો 400 વત્તા 900, 600 વત્તા 200 વત્તા 400, 600, 600 વત્તા 900, 1500. હવે એમાંથી કાચા સરવૈયાની અનામત આપણે બાદ કરીશું. તો કાચા સરવૈયાની અનામત કેટલી આપી છે? ઓકે, કાચા સરવૈયાની અનામત આપી છે આપણને 1,000 રૂપિયા. તો 1,000 આપણે માઇનસ કરીશું. તો 1,000 જશે તો જવાબ આવશે 500 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ આગળનો હવાલો જોઈએ. દેવાદાર ઉપર વટાવ અનામતની હવે જરૂર નથી. હવે દેવાદાર ઉપર વટાવ અનામત આપણને આપેલું છે. દેવાદાર ઉપર વટાવ અનામત છે 380 રૂપિયા. હવે 380 ની નોંધ આપણે ક્યાં કરત તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરત. હવે એની જરૂર નથી તો એની નોંધ ક્યારે કરી લઈશું? એની અપોઝિટ સાઈડ એટલે કે જમા બાજુ. દેવાદાર વટાવ અનામત 380 રૂપિયા. ઓકે, એક સ્ટેપ થોડું નીચે લખી દઉં. ₹380. ચલો આગળ. પ્લાન્ટ યંત્રો પર 20% લેખે તથા ફર્નિચર અને ફિટિંગ્સ પર 5% લેખે ઘસારો ગણો. હવે આપણને યંત્રો કેટલા આપ્યા છે? તો યંત્રો આપ્યા છે આપણને 20,000 રૂપિયા. ઓકે, તો યંત્રો નોંધીએ. યંત્રો 20,000. એના ઉપર આપણને કીધું છે 20% ઘસારો ગણો. તો ઓછા ઘસારો. ચલો 20% કરીશું એટલે જવાબ શું આવશે જોઈ લે. 20,000 ગુણ્યા 20% તો આવશે 4,000 રૂપિયા. તો 4,000 રૂપિયા લેસ થશે. 20,000 માંથી 4,000 જાય તો 16,000 રૂપિયા. બરોબર. ત્યારબાદ કીધું છે ફર્નિચર ફિટિંગ્સ પર 5% લેખે. તો ફર્નિચર ફિટિંગ્સ કેટલું આપેલું છે આપણને? 5,000 રૂપિયા. ફર્નિચર આપ્યું છે 5,000 રૂપિયા. ઓકે, એના ઉપર આપણે ઘસારો કરવાનો છે 5%, જે માઇનસ થશે. તો ચલો 5,000 ઉપર 5% ઘસારો 250. તો જવાબ આવશે 4,750. ઓકે, તો આ થઈ ગયા આપણા ઘસારાની નોંધ. હવે બંને ઘસારો આપણે આ બાજુ નોંધી લઈએ. ઘસારો તો યંત્રોનો કેટલો છે? ઘસારો યંત્ર પર કેટલો છે? 4,000 રૂપિયા પ્લસ ફર્નિચર પર કેટલો છે?
250. તો આ 4250ની એન્ટ્રી આપણે બહાર કરી લીધી. ઓકે, ચલો ત્યારબાદ આવે છે ઓકે, તો આ આપણા બધા હવાલા થઈ ગયા. આ દરેક હવાલાની આપણે બે બે એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે સીધી આપણી જે એન્ટ્રીઓ આપેલી છે એને જોઈ લઈએ. પહેલું છે મૂડી ખાતા. તો મૂડી ખાતા આપણે મૂડી ખાતું તો અહીંયા બનાવ્યું નથી, તો એ મૂડી દેવામાં જ નોંધી દઈશું. જય વિજય મૂડી. ઓકે, જય વિજય બંનેની છે, એકની છે 80,000, એકની છે 60,000. તો ટોટલ કેટલી થઈ ગઈ? તો 1,40,000. ઓકે, ચલો ત્યારબાદ ચાલુ ખાતા. હવે ચાલુ ખાતામાં જુઓ તો જે જય છે ને એની જમા બાકી આપી છે અને વિજય છે એની ઉધાર બાકી આપી છે. ઓકે, તો જે આપી છે એ જ રીતે આપણે લખવાનું છે. બા આ લાવ્યા, બા આ લાવ્યા. તો લખીએ માફ કરજો, અહીંયા એક વસ્તુ બનાવવાનું ભૂલી ગયો છું, તારીખ. ઓકે, અહીંયા પણ આપણે લખી દઈએ તારીખ. ચલો ક્યારે લાવ્યા હશે? તો 1/4/16, કારણ કે આપણે બનાવ્યા છે 31/3/17 બનાવ્યા છે, તો 1/4/16 લાવ્યા હશે. બા આ લાવ્યા. કેટલા લાવે છે? જય લાવે છે 20,000 અને વિજય લાવે છે 5,000 રૂપિયા. ચલો આ બંનેના ચાલુ ખાતાની એન્ટ્રી થઈ ગઈ. ત્યારબાદ છે આખા સ્ટોક. આખા સ્ટોક ચાલુ મિલકતોમાં આવશે. આખા સ્ટોક કેટલો છે? 27,300. ત્યારબાદ છે વેપાર ખાતું. તો વેપાર ખાતાનું આપણને જમા બાકી આપે છે, તો જમા બાજુ લખી દઈશું. કાચા સરવૈયાનું વેપાર ખાતું. વેપાર ખાતું છે આપણી પાસે 30,900. 30,900. ચલો ત્યારબાદ હાથ પર રોકડ. તો એ પણ આપણી ચાલુ મિલકત છે. હાથ પર રોકડ તો એ આવશે 280. બહુ બધા રૂપિયા આપણે હાથ પર લઈને બેઠા છીએ. ચલો ત્યારબાદ છે બેંકમાં ચાલુ ખાતે. તો એ પણ આપણે ચાલુ મિલકતમાં આવી જશે. બેંકમાં ચાલુ ખાતે 7,000. ત્યારબાદ આપણને આપ્યું છે બાંધી મુદત ખાતે, એટલે કે ફિક્સ ડિપોઝિટ. બાંધી મુદત ખાતે એ આપ્યા છે 40,000. ચલો આપણે દેવાદારની એન્ટ્રી પૂરી કરી છે. પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર કેટલો આપેલો છે? 18,500. ત્યારબાદ આપ્યા છે ફ્રી હોલ્ડ જમીન. તો અહીંયા આવી જશે ફ્રી હોલ્ડ જમીન, જે છે 60,000 રૂપિયા. ઓકે, મિલકત લેણામાં આવશે દ્રશ્ય મિલકતમાં. પછી આપ્યા છે ઓફિસ યંત્રો. તો એનું આપણે કામ પૂરું કર્યું છે. ફર્નિચર અને ફિક્સચર્સ એનું કામ પૂરું કર્યું છે. કારખાનાનો ભાડાપટ્ટો. હવે આ એક આપણો ગુપ્ત હવાલો છે અને ધ્યાનથી સમજીશું. કારખાનાનો ભાડાપટ્ટો કઈ તારીખનો છે? તો 30,000 છે અને આપણે 31/3/2021 સુધી ચલાવવાનો છે.
તો કેટલા વર્ષ થયા? તો જો 17, 18, 19, 20 અને 21 ટોટલ 5 વર્ષ થયા. તો એને 5 થી આપણે ભાગીશું તો જવાબ આવશે 6000. 5 છંગ 30. ઓકે, તો આ 6000 આવે એ રકમ આપણે માંડી વાળવાની છે. બરોબર છે. તો જે આપણે કારખાનું છે, કારખાનું, તો એની કિંમત છે 30,000. એમાં માંડી વાળેલ રકમ 6000. તો 12 રકમ કેટલી આવશે? 30,000 માંથી 6000 જાય તો 24,000. હવે આ રકમ આપણે અહીંયા નોંધીશું. કારખાનાની માંડી વાળેલ રકમ 6,000 રૂપિયા. ઓકે, આ થઈ ગઈ એની બે નોંધ. પછી આપ્યું છે તારીખ 1/10/2016 ના રોજ વિજય પાસેથી લીધેલ લોન, એટલે લોન આપી છે. તો આપણે અહીંયા લખીશું વિજયની લોન. વિજયની લોન. લોનના રૂપિયા છે 30,000 રૂપિયા. ઓકે, આ 30,000 રૂપિયાની આપણે લોન લીધી. હવે અહીંયા તારીખ પણ આપી છે 1/10/2016. ઓકે, એટલે 1/10 તારીખે આપણે લીધું, 10મા મહિનામાં લીધું. તો 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો, ટોટલ 6 મહિના થયા. ઓકે, એટલે આપણે 6 ના છેદમાં પહેલા 12 લખી દઈએ, ગુણ્યા. હવે જ્યારે પણ આપણને લોન ઉપર કોઈ પણ પ્રકારની ટકાવારી મેન્શન ના કરી હોય ત્યારે આપણે ભાગીદારી કાયદા 1932 મુજબ આપણે 6% લેવાનું છે. ઓકે, તો અહીંયા આપણે 6/100 ગુણ્યા 30,000. રાઈટ. ચલો, આ બે 0 નો લોપ, આ બે 0 નો લોપ, 300 કરી લઈએ આપણે. હવે 300 ગુણ્યા 36 ભાગ્યા 12 તો જવાબ આવશે 900 રૂપિયા. ઓકે, તો આ 900 રૂપિયા શું થઈ ગયું? આપણું લોન પર વ્યાજ. તો લોનનું વ્યાજ 900 રૂપિયા. આ જ લોનનું વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ આવશે. લોનનું વ્યાજ 900 રૂપિયા. ઓકે, આ એક ગુપ્ત હવાલો હતો જેને આપણે સોલ્વ કરવાનો છે. જ્યારે પણ લોન ઉપર આપણને કોઈ પણ પ્રકારનો ટકાવારી ના આપી હોય ત્યારે આપણે 6% લઈ લેવાના છે. ચલો, ત્યારબાદ આપે છે દેવાદાર પર વટાવ પૂરું કર્યું, ઢાલ ખાતા અનામત પૂરું, વીમા પ્રીમિયમ પૂરું, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી. તો આ એક ખર્ચ છે તો એ ઉધાર બાજુ આવશે. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી આપ્યા છે આપણને 600 રૂપિયા. ઓકે, ચલો, ત્યારબાદ આવે છે લેણદારો. તો લેણદારો નોંધવાના બાકી જ છે આપણે. લેણદારો 12,000 રૂપિયા છે. ઓકે, તો 12 + 4 એટલે કે 16,000 રૂપિયાની એન્ટ્રી આપણી લેણદારોની થશે. ત્યારબાદ ગાળખાત પૂરું, જાહેરાત ખર્ચ અને મુસાફરી ખર્ચ. તો જાહેરાત ખર્ચ 600 અને મુસાફરી ખર્ચ 400. જાહેરાત ખર્ચ 600 અને મુસાફરી ખર્ચ 400. ઓકે, તો આ થઈ ગઈ આપણે દરેકે દરેક પ્રકારની એન્ટ્રી. હા, દરેકે દરેક પ્રકારની આપણી જે એન્ટ્રીઓ છે એ એન્ટ્રીઓ આપણે પૂર્ણ કરી છે. હવે આપણે પહેલા વેપાર ખાતાને બંધ કરીશું, ત્યારબાદ એને લાવીશું નફા નુકસાન ખાતામાં, ત્યારબાદ નફા નુકસાન ખાતાને બંધ કરીશું, એને લાવીશું આપણે ભાગીદારના ચાલુ ખાતે, ત્યાંથી એને બંધ કરીને આપણે જે ખાતું છે એને લાવીશું પાકા સરવૈયામાં. આ દાખલાનો ટ્વિસ્ટ છે કે અહીંયા બંને બાજુ અલગ છે, જય અને વિજય બંને ખાતાઓ અલગ આવશે. ઓકે, તો જે રીતના આવે છે એ રીતના જ આપણે એને નીચે ઉતારવાના છે. આ છે આપણું એક્ઝામ્પલ નંબર 2. આઈ હોપ કે તમને એક્ઝામ્પલ નંબર 2 ની દરેકે દરેક પ્રકારની એન્ટ્રી ખબર પડી હશે. પ્લીઝ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.